દર્શક મિત્રો, વલસાડના વોર્ડ નંબર 2માં વાડી ફળિયા વિસ્તારમાં હું આવી છું અને અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે અહીંયા પાણીનો ખૂબ જ ભરાવો થયો છે. આ વિસ્તારના રહીશો જો કે મને 3 થી 4 દિવસથી બોલાવતા હતા, પરંતુ વરસાદને લીધે અનેક વિસ્તારોમાં હું ગઈ જેને લઈને સમય નહોતો મળ્યો. ત્યારે અત્યારે હું આવી ગઈ છું. ત્યારે આ વિસ્તારના એક રહીશ મારી સાથે છે. જી, આપનું નામ શું છે? દીપેનભાઈ. દીપેનભાઈ, શું સમસ્યા છે? આટલું બધું પાણી, વરસાદ તો રોકાઈ ગયું છે તો પણ ભરાઈ રહ્યું છે. આ બધું સેન્ટ્રલ પાર્કનું પાણી આવે છે ને એ કાયમ એ લોકો એમ કહે છે કે અમે ચેનલ મૂકેલી છે, પણ ચેનલ કંઈ મૂકેલી જ નથી. આ બધું પાણી એ લોકો બહાર જ ઉકાળે છે, ત્યાં સુધી એન્ડ સુધી બધું પાણી નીચે પડે છે. બધું એન્ડ સુધી આ પાણી કાયમ માટે ભરેલું રહે છે. અહીંયા સ્કૂલ વેન કે કઈ રિક્ષાવાળા બી આવવા તૈયાર નથી. ચોમાસામાં કે આખું વર્ષ બી? ના, ચોમાસામાં ને આખા વર્ષમાં એ લોકોનું ગાર્ડનનું જે બી પાણી હોય ને એ બી પાછું પડે છે, નીચે જ પડે છે. નીચે જ પડે છે. એટલે આ એ લોકો ગટર જ સમજે છે, રસ્તો નથી સમજતા. તો તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે? મેં તમને આગળ બી લાસ્ટ ટાઈમ બોલાવેલા ત્યારે મેં તમને નગરપાલિકામાં બી અરજી કરેલી. એ લોકો કહે કે નથી પડતું પાણી. ત્યારે હિતેશભાઈ એન્જિનિયર હતા, એમણે મને જવાબ આપ્યો કે અમારા માણસ આવીને જોઈને ગયા કે અહીંયા કંઈ નથી પડતું. તો કદાચ હિતેશભાઈ એન્જિનિયરના દર્શક મિત્રો, હિતેશભાઈ એન્જિનિયરના માણસોની આંખે કદાચ કાળા ચશ્મા હશે એટલે એમને નહીં દેખાયું હશે. આ વિસ્તારમાં કહેવાય કે નજીકના જાણીતા નગરપાલિકાના માજી પ્રમુખ અને સમાજસેવક એવા રાજુભાઈ મળશે આપણી સાથે. રાજુભાઈ, શું કહેશો આ સમસ્યા સંદર્ભે? આ સમસ્યા જ્યારથી આ સેન્ટ્રલ પાર્ક બનેલું ત્યારથી આ મુલ્લાવાલાને આ એક વિસ્તાર એવો છે, સ્લમ વિસ્તાર, નીચાણ પૂરગ્રસ્ત વિસ્તાર. હવે તમે આ જુઓ કે આજે આ કેટલા ફૂટની દિવાલ, 15-20 ફૂટનું એમને પુરાણ કરેલું, 15-20 ફૂટનું પુરાણ કરેલું ને એને કેટલાઓ પાઇપના હોલ આપેલા છે ને હોલમાંથી જ્યારે એમની ત્યાં પાણી ભરાય, એમની પાસે કોઈ ગટર વ્યવસ્થા નથી, ડ્રેનેજ વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. એટલે એને બધું જાહેરમાં આવી રીતના ખુલ્લેઆમ આપી દીધેલું છે. બીજી વસ્તુ કે અમે એમની સાથે વખતો મિટિંગો બી કરી છે, અરજી બી કરી છે. આ ભાઈની વાત તદ્દન વાત સાચી છે. અહીંના રહીશોના નગરપાલિકાના એન્જિનિયરે અહીંયા આવવું જોઈએ. હિતેશભાઈ રિટાયર થઈ ગયા, હાલે અત્યારે નગમાબેન છે. નગરપાલિકાના ચીફ ઓફિસર કેટલા બદલાયા, પણ હવે આને આ જગાને એવી રીતના આ લોકોએ કરવું પડે. અને પહેલે સમ વોટરની ગટર આપવી પડે, નગરપાલિકાની ડ્રેનેજની લાઇનની વ્યવસ્થા એને કરાવવી પડે. એને અત્યારે જાહેરમાં પહેલાંમાં આપેલું છે, પણ એનો ટાર્ગેટ છે કે આદિવાસી વિસ્તારોને એવું કે મેં એવું સાંભળવા મળ્યું છે કે 4 ઝૂંપડાવાળાને શું પૂછવાનું, આપણે માલિક છે. એના વિચાર એવા છે. કોના વિચાર એવા છે? આ બિલ્ડરના એવા વિચાર એવા છે. અને એની સાથે અંદર નગરપાલિકામાં બેસેલા એન્જિનિયરો તગડી રકમ લે છે, તો જ એ લોકોને આટલા હોલ નથી દેખાતા. આજે આ તો પાણીનો ફુવારોનો ધોધ જેવો પડે, કમર સુધીનું પાણી. ની આ લોકોની વાન નીકળે, ની ગાડી નીકળે, ની સ્કૂલના કોઈ છોકરા જઈ શકે. આ તો અત્યારે આપણે વરસાદ રોકાયા છે એટલા આવીએ. બાકી પૂરગ્રસ્ત વિસ્તારમાં હું તમને મેડમ બતાવું, કદાચ અહીંથી 12-15 ફૂટ જેટલું પાણી ભરાય. અમને ખબર છે કે એ લોકોની કેવી જિંદગી એ લોકો જીવે ને કેવી હાલતમાં છે. પણ પરિસ્થિતિ શું છે કે નગરપાલિકાએ ઘણા સમયમાં ભીખુકા કાંટા રસ્તાનું બનાવેલું, પાણીને આજે કોઈપણ જાતની રસ્તાની નથી વ્યવસ્થા થઈ નથી. એ લોકોના માટે ગટર વ્યવસ્થા પર આવડી ગટર, જે મેન ગટરનું મોડું છે એ ત્યાં ખોલેલું નથી. એ ગટર હિટાચી મશીન લાવવું પડે અને ખોલવું પડે. નગરપાલિકાના એન્જિનિયરો જગા પર જતા નથી. બસ આમ કીધું ને કે હિતેશભાઈ જોને પાણી નથી પડતું. અત્યારે જો આ પરિસ્થિતિ છે તો જ્યારે વરસાદ પડે તો કેવો જોત જેવો પાણીનો પડે ને એ પાણી બેઠું એનો કોઈ નિકાલ નહીં મળે અહીંયા જ ઘરે. એટલે આ લોકોથી કોઈથી બી અવાય જવાય રસ્તો. રાજુભાઈ, સમસ્યા સંદર્ભે તમે શું માંગ છે તમારી અને શું લાગે છે તમને કે પાલિકા તંત્ર દ્વારા? પાલિકા નગરપાલિકાના એન્જિનિયરે આ લોકોને સાંભળવા પડશે. નગરપાલિકાના 4 કોર્પોરેટરને અને વોર્ડ નંબર 2ના સભ્યોને સાંભળવા પડશે. વાસ્તવિકતા ભૌગોલિક અમને ખબર છે. અધિકારી તો આજે આવે ને કાલે ચાલ્યા જાય. પેલા એન્જિનિયરો તો છે ને મેડમ પૈસા લઈને બેસી જાય, એ લોકોનું મોડું બંધ નોટથી બંધ થઈ જાય. એટલે એ લોકોને કોઈ બી આદિવાસી સમસ્યા એ લોકોને દેખાતી નથી. અત્યારે પણ એ લોકો અત્યારે ચીફ ઓફિસર કાગળ લખ્યો છે ડ્રેનેજના માટે. એના માટે અમે કાલે ઇન્ટરવ્યૂ આપશું. 8 સભ્યો વિરોધ કર્યો, 500 જણોએ અરજી કરી, પણ તો બી એના અગેન્સ્ટ વિરોધ. એટલે એમનો ચોક્કસ આ બિલ્ડર સાથે મોટા રાજકીય આગેવાનોનો હાથ છે. અને તો જ પીઠબળ મળે, તો જ આ જીભા જોડીને તાકાત બતાવે. કેમ કે મોલ્લાને આ પાણીનો નિકાલ થાય એવું છે, નહીં થાય એવું નહીં મળે. ગટરમાં જાય એવું છે, પણ એને કરવું નથી. હવે આ તો આ પાણી જો વધારે પૂરતું ભરાઈ જાય ને અંદર ને તો આ દિવાલનો ધરાશાયનો બી દિવાલ બી બેસી જાય ને આવી પડે ને કોઈની મોટો બી જીવ લે. હા, આ જુઓ તો મેં ક્રેક પડેલી છે. આ પાણી ભરાય અને એની વ્યવસ્થા નહીં મળે તો આ ગમે ત્યારે આવી લાગે, એને કંઈ નથી થવાનું. પણ આજુબાજુ આદિવાસી લોકોની જે અવર જવર છે એમની પાસે એ લોકોનો જીવનો જોખમ છે. જ્યાં બી કોઈ આવું પાણી ભરાય
તો કલેક્ટરશ્રીનો પરિપત્ર છે, નગરપાલિકાનો પરિપત્ર, સરકારશ્રીનો પરિપત્ર છે કે કોઈ બી જગ્યામાં રસ્તામાં જે બી કંઈ આવતું હોય જેને ગેરકાયદેસર બાંધકામ હોય એને દૂર કરો, એને પાણીનો નિકાલ કરો કે જેથી આ પાણી ભરાવવું જ નથી. આ લોકોનું પાણી 3 મહિના સુધી આની નીકળશે. તમે ગમે તે ઓલવેઝ તમે આવો 3 મહિના સુધી ચોમાસામાં આ જ પરિસ્થિતિ ને જ્યાં સુધી વરસાદ જો પડ્યો તો આ કમરના રેલની બી જરૂર નહીં મળે, એમાં જ એ લોકોનું આ કમર સુધીનું પાણી આવી જાય. જી, તો આ વિસ્તારના સ્થાનિક રહીશ દીપેનભાઈ જેમણે આ પીતી એમની જણાવી અને આંખે દેખ્યો અહેવાલ છે, આંખે દેખ્યા દ્રશ્યો છે કે જે પાણી પડી રહ્યું છે. રાજુભાઈ મરચા જેઓ માજી પ્રમુખ છે અને સામાજિક કાર્યકર, એમણે પણ સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ આપ્યો છે. વર્ષોથી આ વિસ્તારમાં એ લોકો પણ રહે છે. તો દર્શક મિત્રો, હવે આ જે સમસ્યા છે અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે પણ કેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પરિસ્થિતિ આ ભાઈએ પણ કીધું કે લગભગ ચોમાસાના 3 મહિના સુધી આવી જ પરિસ્થિતિ હોય છે. ત્યારે આ વિસ્તારના રહીશોની સમસ્યાનો ક્યારે હલ આવે છે અને નગરપાલિકા તંત્ર ક્યારે આ વિસ્તારની સમસ્યા હલ કરે છે એ આપણે જોવું રહ્યું. આપની કમેન્ટ પણ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.